અમદાવાદ પ્લેન ક્રેશનો મામલો મેડિકલ કોલેજમાંથી જમીનને બહાર નીકળતા જેતપુરનો વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત મિતાશુ ઠેસિયા નામના વિદ્યાર્થીની ધારાસભ્ય જયેશ રાદડિયાએ મુલાકાત કરી તો ધારાસભ્ય મુલાકાત કરી વિદ્યાર્થીના ખબર અંતર પૂછી દુર્ઘટના વિશે ચર્ચા કરી. ખૂબ જ દુઃખદ ઘટના બની. જીવ ગુમાવનાર તમામ વ્યક્તિઓના આત્માને શાંતિ મળે તે માટે પ્રભુને પ્રાર્થના. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જવાથી ગુજરાતને ખૂબ મોટી ખોટ પડી છે. વિજયભાઈ રૂપાણી સાથે મેં પણ મંત્રી તરીકે જવાબદારી નિભાવી છે. ત્યારે વિજયભાઈના કાર્યકાળ દરમિયાન ગુજરાત માટે મોટા નિર્ણયો અને વિકાસના કામો થયા છે. વિજયભાઈએ કરેલ નિર્ણયો ગુજરાતની જનતા કાયમી માટે યાદ રાખશે. બે દિવસ પહેલા એર ઇન્ડિયાનું જે વિમાન ક્રેશ થયું હતું અને એક દુઃખદ ઘટના બની. અનેક લોકોએ પોતાના એમાં જીવ ગુમાવ્યા છે. એ તમામ જે લોકો એના જીવ ગુમાવે છે એના આત્માને શાંતિ મળે માટે આપણીને પ્રાર્થના કરું છું. સાથે સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આ દુર્ઘટનાની અંદર અવસાન થયું છે. એમને પણ આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના કરું છું, કારણ કે વિજયભાઈના જવાથી એક ખૂબ મોટી ખોટ ગુજરાતને પડી છે. એમના મુખ્યમંત્રી કાળનો હું સાક્ષી રહ્યો છું કે 5 વર્ષ એમના મુખ્યમંત્રી કાળ દરમિયાન મેં મંત્રી તરીકેની જવાબદારી એમની સાથે નિભાવી છે. એમના કાર્યકાળ દરમિયાન ખૂબ મોટા નિર્ણયો ગુજરાત રાજ્ય માટે, ગુજરાતના વિકાસ માટે થયા છે અને કાયમી માટે એમાં જવાથી જરૂર 100% ખોટ પડી છે, પણ એમને લીધેલા નિર્ણયો, એમને કરેલી વિકાસની ગાથા અને લોકો માટે કરેલા નિર્ણયો આજની તારીખે પણ અને વર્ષો સુધી ગુજરાતની જનતા કાયમી માટે યાદ રાખશે. આ વિમાન દુર્ઘટનાથી જે પ્રમાણે ત્યાં બ્લાસ્ટ થયો ત્યાં અનેક ડૉક્ટરો, એટલે જે મેસ ઉપર ને આસપાસના વિસ્તારમાં જ્યાં વિમાન પડ્યું હતું ત્યાં પણ અનેક ડૉક્ટરોએ પણ જીવ ગુમાવ્યા છે, અનેક લોકો ઇન્જર્ડ છે. સાથે અમારે જેતપુરમાંથી મિતાશુ ઠેસિયા કે જે MBBSના સેકન્ડ યરમાં છે, એ પણ એ દિવસે જ્યારે આ ઘટના બની ત્યારે 1 મિનિટ પહેલાં ત્યાં જમવા માટે હાજર હતો, પણ જ્યારે 1 મિનિટ પછીનો બનાવ બન્યો એટલે સેફ રીતે બચી ગયો છે. સામાન્ય ઈજાઓ થઈ છે અને આજે જેતપુર વતન આવ્યો છે. આજે એને મળવા માટે આવ્યો છું. ખબર અંતર પૂછ્યા છે, પણ ક્યારેય લોકો ન ભૂલી શકે એવી આ ઘટના બની છે અને આ ઘટનાની અંદર જે લોકોએ એના જીવ ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના કરું છું.